ચલો ચોકડી ગુણાંકની રીત દાખલા આગળ જોઈશું આપણે. લાસ્ટ ટાઈમ દાખલા 2 જોઈ ગયા હતા. એ રીત પર આધારિત દાખલા આગળ જવા દઈએ. નીચેના સમીકરણ યુગ્મને અનન્ય ઉકેલ નથી અથવા તો અનંત ઉકેલો છે તે જણાવો. મતલબ જે સમીકરણ છે તેને અનન્ય ઉકેલ નથી અથવા તો અનંત ઉકેલ છે તે જણાવવાનું છે. અને માની લો ધારો કે અનન્ય ઉકેલ હોય, અનન્ય એટલે કે એક અને માત્ર એક ઉકેલ હોય, તો આપણે તે સમીકરણ યુગ્મનો ઉકેલ ચોકડી ગુણાકારની રીતે શોધવાનો છે. હવે અનન્ય છે કે અનંત છે કે બીજ નથી મળતા એટલે ઉકેલ નથી મળતો, તેની માટે સૂત્ર a1/a2 b1/b2 c1/c2 નો ઉપયોગ કરવાનો. તો પહેલા આપેલા સમીકરણ પ્રમાણે સ્વરૂપ કરી દઈએ. 3x - 5y = 20 -20 = 0. 6x - 10y - 40 = 0. અહીંયા ડિફરન્શિયલ સમીકરણ પ્રમાણે સ્વરૂપ સાથે સરખામણી કરી દઈએ તો a1 બરોબર 3 થશે, b1 = -5 થશે, c1 = -20 થશે, a2 = 6 થશે, b2 = -10 થશે, c2 = -40 થશે. હવે આપણે a1/a2 શોધીએ. 3/6 = 1/2. હવે b1/b2 શોધીએ. -5/10 = 1/2 થશે. અને c1/c2 -20 ભાગ્યા -40 1 ભાગ્યા. તો જોઈએ અહીંયા a1/a2 = 1/2 છે, b1/b2 = 1/2 મળે અને c1/c2 = 1/2 મળે. મતલબ a1/a2 = b1/b2 = c1/c2 મળે. ઓકે, આવું ક્યારે થાય કે જે બંને રેખા સમપાતી હોય ત્યારે. બંને રેખા સમપાતી હોય તો આપણને ખ્યાલ છે કે સમીકરણ યુગ્મનો ઉકેલ કે જે અનંત મળે. મતલબ અહીંયા ચોકડી ગુણાકારનો ઉપયોગ થશે નહીં. ચલો હવે આગળ બીજો દાખલો. તે પ્રમાણે બીજો દાખલો x - 3y - 7 = 0, 3x - 3y - 15 = 0. એટલે અનન્ય ઉકેલ છે મળે છે કે નહીં, કે અનંત ઉકેલ છે કે નહીં તે નક્કી કરવા માટે a1/a2 b1/b2 c1/c2 વાળા નિયમનો ઉપયોગ કરીશું. તો અહીંયા a1 બરોબર કેટલા છે 3, b1 બરોબર કેટલા છે -3 અને c1 બરોબર કેટલા છે -7. a2 બરોબર કેટલા છે 3, સોરી a1 બરોબર 1 છે, a1 = 1 છે, a1 = 1, b1 = -3, c1 = -7, a2 = 3, b2 = -10, c2 = -15. તો જો આપણે પહેલા a1/a2 શોધીશું. a1 = 1 અને a2 = 3. હવે આપણે b1/b2 શોધીશું. -3/-3 = 1. તો જોઈ શકાય છે a1/a2 = 1/3 છે અને b1/b2 = 1 છે. માટે a1/a2 is not equal to b1/b2. માટે સમીકરણને અનન્ય ઉકેલ મળે. આ અનન્ય ઉકેલ એટલે કે એક અને માત્ર એક ઉકેલ મળે. તેની માટે શરત છે
તમને જે આંટી નિયમ લખવામાં આવે તેમાં નિયમ નંબર પહેલો હતો. ઓકે, જો અહીંયા અન્ય ઉકેલ મળે છે તો આપણે તેને ચોકડી ગુણાકારની રીતે ઉકેલવા પડશે. તો ચોકડી ગુણાકારની રીતે ઉકેલતી વખતે પહેલા x પછી y અને પછી 1 ની નીચે સહગુણકો લખવાના. x ના પણ આ બંને સમીકરણ જોઈશું. x ના પદમાં x ના સહગુણક નહીં જોવાના, પછી આ માઈનસ સહગુણકની વેલ્યુ મૂકવાની સ્ટાર્ટ કરવાની. -3 -3 -7 અને -15. y ના પદમાં y પછીની કિંમત કઈ છે તો -7 -15 પછી સ્ટાર્ટિંગમાં 1 and 3. 1 માટે અચોક જોવાનું, સહગુણક x ના માઈનસ સહગુણક લખવાના 1 3 -3 -1 1 3 -3 and -1. જો સેકન્ડ જ કામ કરશે. x ને પણ x ની સહગુણક નહીં જોઈએ, પાછળના સહગુણક લખવાના. y ના પણ y નો સહગુણક નહીં લખવાના, તેના પાછળના સહગુણકથી સ્ટાર્ટિંગ કરવાનું. -7 -15 પછી 1 અને 3. 1 માટે સ્ટાર્ટિંગ થી 1 and 3 -3 and -3 આ પ્રમાણે સહગુણક લખી દેવાના. ઓકે, હવે ચોકડી ગુણાકારની રીતે ઉકેલતા ડાયરેક્ટ ગુણાકાર કરવાનો છૂટ છે. જેમ કે -3 ને પહેલા બંને ગુણાકાર થશે, આ બંને ગુણાકાર પહેલા થશે. -3 ને -15 એટલે 15 તરી 45. આપણા નિયમ પ્રમાણે માઈનસ તો હોય છે જ, કે નિયમ પ્રમાણે માઈનસ. હવે આ બંનેનો ગુણાકાર તો -3 ને -7 7 તરી 21 એટલે 45 - 21 થશે. y ના પણ આ બંનેનો ગુણાકાર 7 તરી 21 નિયમ પ્રમાણે માઈનસ, આ બંને ગુણાકાર -15 થાય. અહીંયા માઈનસ છે જ તો માઈનસ માઈનસ +15 મૂકી દઈશું. હવે એકના પદમાં પહેલા બંને ગુણાકાર -3 આ બંને ગુણાકાર -9 થશે. વચ્ચે નિયમમાં માઈનસ તો છે જ, માઈનસ અને માઈનસ પ્લસ આ પ્રમાણ થશે. હવે સાદું આપી દઈએ x upon 45 - 21 એટલે 24, y upon -6 and 1 upon 6. x શોધવા માટે x ભાગ્યા 24 તેના અચળ પદ સાથે સરખામણી કરી નાખીશું. x બરાબર શું થશે 24 ભાગ્યા 6, x બરાબર 4. y શોધવા માટે y upon -6 = 1 upon 6. -6 સામે જવા દઈએ. -6 upon 6 = -1 માટે y -1 માટે સમીકરણ યુગ્મનો ઉકેલ x બરાબર 4 y બરાબર -1 થાય. આપણા સિમ્પલ છે, ડાયરેક્ટ આ રીતે સ્ટેપ મૂકી શકાશે. પહેલા બંને ગુણાકાર, નિમ્ન માઈનસ, આ બંને ગુણાકાર, એ પ્રમાણે ચોકડી ગુણાકાર કરતો કરતો આગળ જવાનું. તો એ પ્રમાણે દાખલો ઈઝી થાય. ચલો નેક્સ્ટ દાખલો ચોકડી ગુણાકારની રીતે ઉકેલવાના છે. તો ચોકડી ગુણાકારની રીતે ઉકેલવા માટે પહેલા આપેલ દ્વિચલ સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવાનું. પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવા માટે 8x + 5y 9 ને ડાબી તરફ લઈ જાઓ એટલે -9 = 0 થાય. નિશાની તેની બદલાશે. તે પ્રમાણે 4 નંબર ડાબી બાજુ લઈ જાઓ એટલે -4 થશે. તો બીજું સમીકરણ 3x + 2y - 4 = 0 થશે. ઓકે, હવે ચોકડી ગુણાકારની રીતે ઉકેલતા x y and y. હવે તમને ખ્યાલ આવી ગયો છે. x ના પદમાં શું લખાશે? x ના પદમાં 5 2 -9 and -4. 5 2 -9 and -4. y ના પદમાં શું લખાશે? y પછીના સહગુણક કયા છે? -4 સોરી -9 -4 8
અને 3 એકના આપણને શું લખાશે અચળ પદ જોવું નહીં 8 3 5 અને 2 આ પ્રમાણે લખાશે એક્ઝામ્પલમાં પેલા બંને ગુણાકાર ડાયરેક્ટ જ 5 અને માઈનસ આવે એટલે 5 ચોક 20 માઈનસ 20 નિયમ પ્રમાણે વચ્ચે કમ્પલસરી માઈનસ મૂકી જ દેવાના 2 અને માઈનસ 9 નો ગુણાકાર એટલે માઈનસ 18 થાય માઈનસ માઈનસ અહીંયા પર પ્લસ 18 મૂકી દઈશું નિશાની બદલી જશે y આ બંને ગુણાકાર પેલા માઈનસ 9 અને 3 તો માઈનસ 27 પછી કમ્પલસરી માઈનસ મૂકીશું આ બંને ગુણાકાર માઈનસ 4 ના 8 8 ચોક 32 માઈનસ 32 માઈનસ માઈનસ પ્લસ 32 મૂકીશું 1 પેલા બંને ગુણાકાર 8 દુ 16 આ બંને ગુણાકાર 5 તારીખ 15 8 દુ 16 નિયમનો માઈનસ આ બંને ગુણાકાર 5 તારીખ 15 સાદું આપી દઈએ હવે x upon -20 + 18 એટલે -2 y પર -27 + 32 એટલે 5 1 ભાગ્યા 16 - 15 એટલે 1 એટલે આપણે x શોધવાના છે આથી x upon -2 આ પદ સાથે તેને સરખામણી કરવાની અને 1 upon 1 1 જ કહેવાય તો -2 સામે જવા દઈએ x = -2 થાય તો y શોધવાના તો y upon 5 તેના અચળ પદ સાથે સરખામણી કે જે 1 છે કે 1 upon 1 = 1 થાય 5 ને સામે જવા દો તો y = 5 માટે સમીકરણ યુગ્મનો ઉકેલ x = 2 અને y = 5 છે ઓકે દાખલો પતી ગયો આ જ દાખલો એ ચોકડી ગુણાકાર છે એના તમારા આદેશની રીત અને લોપની રીતે બંને રીતે તમામ હોમવર્કમાં કરી નાખવાના જવાબ તેનો જ આવશે તમે જો રીત કોઈ પણ ઉપયોગ કરો જવાબ તો ફિક્સ જ જવાબ તેના પ્રમાણે આવશે દાખલા પર આ પ્રમાણે જાતે કરવાનો આદેશ કરવાનો રહેશે તો નેક્સ્ટ દાખલો નીચેના સુરેખ સમીકરણ યુગ્મમાં a અને b ની કઈ કિંમતો માટે અનંત ઉકેલો છે તે કહેવામાં છે કે આપણે ખ્યાલ છે અનંત ઉકેલો માટે નિયમ કયો છે a1 upon a2 is equal to b1 upon b2 is equal to c1 upon c2 થાય આનો અનંત ઉકેલ કહેવામાં આવે નિયમ નંબર 2 તો અહીંયા આપણે a1 a2 b1 b2 c1 c2 ની કિંમત લેશું એ પહેલા આપેલા સમીકરણના પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવી દઈએ તો 7 ના ડાબી બાજુ લઈ જઈએ તો 2x + 3y - 7 = 0 બીજું સમીકરણ a - bx a + by - 3a + b - 2 = 0 જો અહીંયા આપણે a1 a2 b1 b2 c1 c2 ની કિંમત લેવાની છે પણ આપેલી રકમમાં a અને b આપણે આપેલા છે એટલે કન્ફ્યુઝન ન થાય એટલા માટે આપણે જે નિયમ પ્રમાણે સ્મોલ a1 a2 b1 b2 c1 c2 ની જગ્યાએ આપણે કેપિટલ ધારીશું કેપિટલ a1 કેપિટલ a2 કેપિટલ b1 કેપિટલ b2 કેમ આપેલી રકમમાં a અને b આપેલા છે આટલું બધું મિક્સ ન થાય એટલા માટે તો અહીંયા શું કરીશું આપણે જે a1 લેતા તેની જગ્યાએ કેપિટલ a1 લેશું એ કેટલા છે 2 કેપિટલ b1 કેટલા છે 3 કેપિટલ c1 કેટલા છે -7 એ પ્રમાણે કેપિટલ a2 કેટલા છે a - b કેપિટલ b2 કેટલા થશે a + b કેપિટલ c2 કેટલા થશે -3a + b - 2 ઓકે હવે અનંત ઉકેલ માટે શું થાય a1 upon a2
इज इक्वल टू b1 upon b2 इज इक्वल टू c1 upon c2 થાય। જો આપણે કેપિટલ લેવાનું કારણ શું કે રકમ સ્મોલ અને સ્મોલ b આપી દીધા છે એટલા માટે બધી જગ્યાએ કિંમત મૂકીએ e1 બરાબર કેટલા છે 2 e2 બરાબર કેટલા છે a b b1 બરાબર કેટલા છે 3 b2 બરાબર કેટલા છે a plus b c1 કેટલા છે -7 c2 કેટલા છે માઇનસ ઇન્ટુ બ્રેકેટ 3a plus b -2 ઓકે હવે આપણે a અને b ની કિંમત જોઈએ છે તો જો એ બધી માઇનસ ઉડી જાય છે આપણે રકમ દરમિયાન જ જોઈ લઈશું ગણતરી કરીશું તે સમયગાળા દરમિયાન આપણે a અને b ની કિંમત જોઈએ છે તો પહેલા બંને સરખામણી કરું છું 2 upon a minus b 3 upon a plus b આપણે a અને b ની કિંમત જોઈએ છે તો પહેલા બંને સરખામણી કરીશ પછી આ બંને સરખામણી કરીશ ઓકે બંને માઈનસ માઈનસ અહીંયા ઉડી જાય છે પણ જ્યારે લખીશ ત્યારે હું માઈનસ નહીં લઉં હવે અહીં સાદું આપી દઈએ ક્રોસ ગુણાકાર આ ભાગ એ ગુણાશે 2 ગુણ્યા a વત્તા b 3 ગુણ્યા a માઈનસ b कौन छूटो पड़ दी 2a plus 2b ये कौन छूटो पड़ दी 3a minus 3b एक काम करीશું 2a ને સામે જવા દઈએ એટલે માઈનસ થશે -3b ના તરફ આવવા દઈએ -3b આ તરફ આવવા દઈએ -3b ના +3b થશે કે 2b તો અહીંયા હતા જ -3b ડાબી બાજુ લઈ ગયો આથી +3b થશે -3b ડાબી બાજુ લઈ ગયો તે પ્રમાણે હું 2a ને જમણી બાજુ લઈ જાઉં તો 3a - 2a થશે 2a મારા માઈનસ થશે સાદો રૂપ 3 2 5 અને 5b 3a - 2a a થશે એટલે કે a બરોબર 5b લખી શકાય 5b બરોબર a કે a બરોબર 5b ઓકે હવે આ બંને સરખામણી કરીશ 3 upon a plus b બંને માઈનસ માઈનસ વડે છે ના લખો તો ચાલે 7 upon 3 plus b minus 2 ઓકે તમે જેમ કે આ બંનેની સરખામણી કરી એની જગ્યાએ તમે આ બંનેની સરખામણી કરો તો પણ ચાલે જવાબ તો સરખો જ આવે પહેલા બંનેની સરખામણી પછી અહીંયા મેં આ બંનેની સરખામણી કરી તમે આ બંનેની જગ્યાએ આ બંને લેશો તો જવાબ તો સેમ જ આવશે તો એ પ્રમાણે પણ વિચારી શકાય હવે અહીંયા ચોકડી ગુણાકાર 3 તો આખું ભાગ સામે જશે 3a plus b minus 2 7 આ ભાગ સામે જશે a plus b કૌંસ છૂટો પાડી 9a 3b minus 6 અહીંયા 7a plus 7b સાદું આપી દઈએ તો a वाला पद 7 અને 7b બંનેને ડાબી બાજુ જોવા દઈએ તો 9a plus 3b minus 6 minus 7a minus 7b is equal to 0 આ ભાગનું સાદું આપી દઈએ 9a minus 7a 9a minus 7 એટલે 2a 3b minus 7b એટલે minus 4b minus 6 is equal to 0 જો આ ભાગમાંથી 2 કોમન પાર્ટ કાઢી શકાય છે તો થશે શું a minus 2b minus 3 is equal to 0 હવે જો આપણી પાસે એની કિંમત છે a બરાબર 5 તેની કિંમત 5 અહીંયા મૂકી દઉં a is equal to 5b minus 2b minus 3 is equal to 0 a is equal to 5 और सादू कापी दीजिए 5b minus 2b is equal to 3b minus 3 is equal to 0 ओके 3 ने सामने जवा दीजिए 3b is equal to 3 થશે ओके तो b बराबर કેટલા થશે 3 ભાગ્યા 3 એટલે 1 થશે આપણે b મળી ગયા એ શોધવા બાકી આપણી પાસે બરાબર કેટલા છે 5b હવે a is equal to 5b છે કે જેમાં b is equal to 1 મૂકી દઈએ તો a is equal to 5
માટે a is equal to 5 and b is equal to 1 મળે. જો દાખલો સિમ્પલ જ છે. આપણે ખાસ આ ખબર હોવી જોઈએ અનંત ઉકેલ માટે a1 a2 is equal to b1 b2 is equal to c1 c2 થાય. આપણે રકમના a અને b આપેલા છે એટલા માટે અહીંયા આપણે કેપિટલ a1 a2 કેપિટલ b1 b2 કેપિટલ c1 c2 ધારેલા છે. એ જ નિયમનો ઉપયોગ કરી કિંમત મૂકી બરાબરની સરખામણી કરી તો એક સમીકરણ મળ્યું. આ બંનેની સરખામણી કરી આ બંનેની જગ્યાએ તમે આ બંનેની સરખામણી કરશો તો પણ ચાલશે. તો આપણે જાત તો a બરોબર 5 અને b બરોબર 1 જ મળવાનું છે. સાદું આપી દેવાનું સરખામણી કરી પછી આ પ્રમાણે દાખલો ઈઝીલી થશે. ચલો આ દાખલો પણ સારો દાખલો છે. નીચેના સમીકરણ યુગ્મને k ની કઈ કિંમત માટે ઉકેલ ન મળે? તો ઉકેલ ન મળે તે માટે શરત કઈ છે આપણી પાસે? a1 a2 is equal to b1 b2 is not equal to c1 c2. તો બંને રેખા સમાંતર હોય ત્યારે આપણો ઉકેલ ન મળે. આ તેની માટેની શરત હતી. જોઈએ આપણે એની માટે k ની કિંમત એવી કઈ મળે જેથી આપણો ઉકેલ નહીં મળે. તો પહેલા અહીંયા આપેલા સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં કરી કાઢીશું. 3x y minus 1 મને ડાબી બાજુ લઈ લે is equal to 0. બીજું સમીકરણ 2k minus 1 into x k minus 1 into y આખો પક્ષ સામે જવા દે minus into bracket 2k plus 1 bracket complete is equal to 0. ઓકે હવે પેલી શરતનું પાલન થવું જોઈએ એટલે આપણે a1 b1 c1 a2 b2 c2 ની કિંમત ધારી લઈશું. અહીંયા a1 બરોબર કેટલા 3 b1 બરોબર કેટલા 1 c1 બરોબર કેટલા -1 a2 બરોબર કેટલા 2k - 1 b2 બરોબર કેટલા k - 1 c2 બરોબર કેટલા માઈનસ ઇન્ટુ બ્રેકેટ 2k + 1. હવે ઉકેલ ન મળે તે માટે a1 a2 is equal to b1 b2 is not equal to c1 c2 થાય. ઓકે આપણે દરેક જગ્યાએ કિંમત મૂકી દઈશું. a1 બરોબર કેટલા છે 3 a2 બરોબર કેટલા છે 2k - 1 b1 બરોબર કેટલા છે 1 b2 બરોબર કેટલા છે k - 1 is not equal to c1 બરોબર કેટલા છે -1 c2 બરોબર કેટલા છે માઈનસ ઇન્ટુ બ્રેકેટ 2k + 1 કિંમત મૂકી દીધી. આપણે k શોધવાનો છે. પહેલા એક કામ કરીએ આ બંને ભાગની સરખામણી કરી નાખીએ. એની મદદથી આપણે k શોધી દઈએ. ક્રોસ ગુણાકાર કરી નાખીશું 3 into k - 1 આ ભાગ સામે જવા દઈએ 2k - 1 કૌંસ છૂટો પાડ દો 3k - 3 2k - 1 ઓકે 2 કેવળ ભેગા કરીએ તો 2k ને ડાબી તરફ જવા દો 3k - 2k -3 ને જમણી બાજુ જવા દો -3 ના +3 થશે આથી -1 +3 સાદુરૂપ 3k - 2k is equal to k - 1 + 3 is equal to 2. k બરાબર 2. હવે k બરાબર 2 મળે એની માટે આ શરતનું પાલન થાય છે તે ચકાસણી કરીએ. જોઈએ આપણી પાસે a1 a2 કેટલા છે a1 કેટલા છે 3 a2 કેટલા છે 2k - 1 કિંમત મૂકી દઈએ k ની 3 2 k is equal to 2 - 1 3 2 2 4 4 - 2 3 3/3 is equal to 1. ઓકે હવે b1 b2 લઈએ b1 b2
તો b1 કેટલા છે 1, b2 કેટલા છે k - 1, k ની કિંમત મૂકી દઈએ 2 - 1, 1/2 - 1 = 1 માટે જો a1/a2 = 1 થયા અને b1/b2 = 1 થયા, મતલબ a1/a2 = b1/b2 શરતનું પાલન થાય છે. હવે c1 પણ c2 ચેક કરીએ. તો c1 બરાબર કેટલા છે -2k + 1, માઈનસ ના લખીએ તો ચાલે. k ની વેલ્યુ કીધું k = 2 + 1, 2 4 ને 5. તો જોઈ શકાય છે a1/a2 = b1/b2 થાય. a1/a2 = b1/b2 not equal to c1/c2 માટે k = 2 થાય. સિમ્પલ દાખલો છે, પણ આ દાખલો ઘણો સારો છે. જો અનંત ઉકેલ મળે, ઉકેલ ન મળે, અનન્ય ઉકેલ મળે, એની માટે આ જે આવશ્યક શરત છે કે મેં જેમને તે શરૂઆતમાં આપી દીધેલી છે, એ શરત ખૂબ આયંતિક છે. ઘણી બધી જગ્યાએ તે નિયમનો ઉપયોગ થશે, માટે એ નિયમ પહેલો એકદમ પાકો તૈયાર કરી નાખવાનો છે. નિયમ પાકો કરી જ નાખો.